વાત કરીએ સમાચારની તો વરસાદને લઈ અગત્યના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। વરસાદને લઈ વિગતો સામે આવી રહી છે। ભાવનગરના મહુવા શહેર અને ગ્રામ્યમાં મેઘરાજા મહેરબાન બન્યા છે તો ગાંધીબાગ વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થયું છે। વૃક્ષ પડતા જ રસ્તો બ્લોક થઈ ગયો છે અને વૃક્ષ પડતાની સાથે જ કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી તો માત્ર 1 ઇંચ વરસાદની અંદર જ શહેરમાં પાણી ભરાઈ ગયા છે। ગાંધીબાગ વિસ્તાર સહિતમાં ગોઠણસમા પાણી ભરાયા છે તો પાલિકાનું તંત્ર પાણીના યોગ્ય નિકાલ માટે નિષ્ફળ રહ્યું છે। લોકોએ જાતે જ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરી વૃક્ષ પડતા કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી તો માત્ર 1 ઇંચ વરસાદની અંદર જ શહેરમાં પાણી ભરાઈ ગયા છે। ભાવનગરથી આ વિગતો સામે આવી રહી છે। મહુવા શહેર અને ગ્રામ્યમાં મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે ગાંધીબાગ વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થયું છે અને રસ્તો બ્લોક થઈ ગયો છે। વૃક્ષ પડતાની સાથે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી તો માત્ર 1 ઇંચ વરસાદની સાથે જ શહેરમાં પાણી ભરાઈ ગયા છે તો ગાંધીબાગ વિસ્તાર સહિતમાં ગોઠણસમા પાણી ભરાયા છે અને પાલિકાનું તંત્ર પાણીના યોગ્ય નિકાલ કરવામાં નિષ્ફળ રહ્યું છે ત્યારે લોકોએ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું છે।